18મી લોકસભાની ચૂંટણી માટે આજે ભારતના ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી છે અને એની સાથે જ આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, 18મી લોકસભાની ચૂંટણી માટે આજે ભારતના ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી છે અને એની સાથે જ આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે। અમે તમારી સાથે એ વાત કરીશું કે આ આચારસંહિતા શું હોય છે અને ચૂંટણી પંચની જવાબદારી શું હોય છે। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, દેશની અંદર લોકસભાની ચૂંટણી હોય અને વિધાનસભાની ચૂંટણી હોય તો લોકસભાની ચૂંટણી હોય તો એની ટોટલ જે સત્તા હોય એ ચૂંટણી પંચ પાસે આવી જાય છે। એટલે વિધાનસભાની જ્યારે ચૂંટણી હોય ત્યારે રાજ્યનું જે ચૂંટણી પંચ હોય એની પાસે જવાબદારી હોય છે। આજે તારીખ જાહેર થઈ એની સાથે આચારસંહિતા પણ લાગુ પડી ગઈ, તો એનો મતલબ એમ થયો કે હવે જે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, પોલીસનું ડિપાર્ટમેન્ટ હોય કે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હોય, એ બધા જ ડિપાર્ટમેન્ટોની સત્તા હવે ભારતના ચૂંટણી પંચ પાસે આવી જશે અને કોઈ પણ નિર્ણય આ બધા ડિપાર્ટમેન્ટો કરી શકે નહીં। હા, એમના રૂટીન જે કામ હોય એ કરી શકે, પરંતુ કોઈ નવો નિર્ણય નહીં લઈ શકે। આ બધી ટોટલ સત્તા ચૂંટણી પંચ પાસે આવી જાય। આપણે આ વાત કરીએ કે ધારો કે પોલીસોની બદલી કરવી હોય તો એની સત્તા ગૃહમંત્રી કે મુખ્યમંત્રી પાસે હોય, તો હવે એ સત્તા ગૃહમંત્રી પાસે રહેશે નહીં। આપણે છેલ્લા થોડાક સમય પહેલાં જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કીધું કે એમનો આજે મન કી બાતનો છે એ છેલ્લો એપિસોડ હશે, કારણ કે હવે પછીનો જે એપિસોડ આવે દર મહિનાની છેલ્લા શનિવારનો એ કરી શકશે નહીં, કારણ કે આચારસંહિતા લાગુ પડી જશે। હવે આ આચારસંહિતા માટે બધાના માટે નિયમો હોય છે। પહેલી એ વાત કરીએ કે રાજકીય સભા કરવાની હોય તો એના માટે શું નિયમ છે। કોઈ પણ પાર્ટી જો એને સભા કરવી હોય અથવા એને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો હોય તો એણે પોલીસની પરવાનગી ફરજિયાત લેવી પડશે। સત્તાધારી જે પાર્ટી હોય એ સરકારી ખર્ચે જાહેરાતોની અંદર પોતાની સિદ્ધિ ગણાવી શકશે નહીં। બીજું, કેબિનેટની બેઠક કરી શકશે નહીં। આ આચારસંહિતાની અંદર એક એવો બી નિયમ છે કે મુખ્યમંત્રીઓ અને કેટલાક મંત્રીઓ સિવાય બાકીના કોઈ પણ ઉમેદવાર સરકારી ગાડીનો, સરકારી વિમાનો કે એવાનો ઉપયોગ કરી શકશે નહીં। સરકારી અધિકારીઓ માટે પણ નિયમો હોય છે કે સરકારી જે નોકરી કરતા હોય, સરકારી અધિકારી હોય, એ કોઈ પણ ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ નહીં બની શકે અને એમને જ્યાં ડ્યુટી લગાવેલી હોય ત્યાંથી એ કોઈ પણ રાજકીય આયોજનોની અંદર જઈ શકે નહીં। બીજું કે આ અધિકારી કોઈ પણ પાર્ટી સાથે સભા માટે ભેદભાવ નહીં કરી શકે કે આને આપવી ને આને નહીં આપવી સભા, એવું બધું નહીં કરી શકે। બીજું કે આપણે ઘણી વખત જોઈએ છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે ચૂંટણીના અધિકારીઓ રસ્તા પર ઊભા રહીને ચેકિંગ કરતા હોય છે, તો આવા સમયે ઉમેદવારો પૈસા લઈને એટલે રોકડ લઈને કોઈ મતદારોને આપવાની કે એના માટે પણ ફરતા હોય તો ચૂંટણીના અધિકારીઓ આ બધા પૈસા પકડે છે અને પછી એમાં સાબિત કરવું પડે છે કે આ પૈસા કાયદેસર છે, ગેરકાયદેસર છે। જો ગેરકાયદેસર ચૂંટણી અધિકારીઓને ખબર પડે તો એ પૈસા જપ્ત કરીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપી દેવામાં આવે છે। આવા ચૂંટણીના સમયે રોકડોનો બહુ બધો વ્યવહાર થાય છે અને ઘણી વખત ચૂંટણીની અંદર પકડાઈ બી છે। બીજો જે સામાન્ય નિયમ છે એમાં એવું છે કે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર જાતિ કે ધાર્મિક સમાજો વચ્ચે વૈમનસ્ય પેદા થાય, ઘૃણા ઊભી થાય એવું કંઈ પણ બોલી નહીં શકે, એવું કોઈ પણ કામ નહીં કરી શકે। બીજું કે ચૂંટણી પ્રચાર કરવા માટે કોઈ બી ધાર્મિક સ્થળોનો ઉપયોગ નહીં થઈ શકે। કોઈની ભાવનાને ઠેસ પહોંચે એવી કોઈ અપીલ કોઈ પણ પાર્ટી નહીં કરી શકે।
અને રેલી કાઢવી હોય તો રેલી ટ્રાફિકને પ્રભાવિત નહીં થાય એવી રીતના કાઢવી પડશે. આ બધા નિયમો છે. આપણે હમણાં જોયું કે આ ચૂંટણી આચારસંહિતા લાગવાની હતી એ પહેલાં સુરત મહાનગરપાલિકામાં પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ધડાધડ બધા ઠરાવો કરી દેવામાં આવ્યા હતા. તો એનો મતલબ એમ થયો કે આજથી માંડીને એટલે ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યાંથી માંડીને ચૂંટણીના પરિણામ આવશે ત્યાં સુધી હવે ભારતનું ચૂંટણી પંચ બોસ હશે. બધા જ નિર્ણય લઈ શકશે. કોઈ અધિકારી એમને એમ લાગે કે આ બરાબર કામ નથી કરતો, પોલીસનો હોય કે કોઈ બી ડિપાર્ટમેન્ટનો અધિકારી હોય તો ચૂંટણી પંચને લાગે કે આ કંઈ આડોતેડો થઈ રહ્યો છે તો ચૂંટણી પંચ એને તાત્કાલિક બદલી શકે એટલો પાવર હોય છે. મતલબ કે હવે તમને કીધું તેમ કે આજથી માંડીને જ્યારે પરિણામો જાહેર થશે ત્યાં સુધી બધી સત્તા ચૂંટણી પંચ પાસે રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.